થોડા સૈકાઓ પહેલાનો એક પ્રસંગ બન્યો છે સૌરાષ્ટ્રની અંદર. માલ સામાનની હેરાફેરી વખતે મોટાભાગે એનિમલ્સ વપરાતા હતા. ઊંટગાડીની અંદર ડોંકીઝના ખભા પર બધું વાંસા પર મૂકીને આમ તેમ બધું માલ સામાનની હેરાફેરી થાય. તો એ સમય એવો હતો કે ટ્રાન્સપોર્ટેશનના મુખ્ય માધ્યમ તરીકે હજી એનિમલ્સ હતા. હવે ટેમ્પો ને ટ્રક ને બધું આવી ગયું. એ વખતે વણઝારાની કમ્યુનિટી હતી આખી. એ લોકોની પાસે ગધેડાઓ હોય અને એ લોકો આ વ્યવહાર ચલાવે અને અમુક તો એટલો વિશ્વાસ જીતીને બેઠા હોય કે લાખોનો માલ તમે એકવાર એમને સોંપી દીધો કે તમે ફલણા ગામમાં આ ભાઈને પહોંચાડજો એટલે તમે યુ કેન રેસ્ટ ઇન પીસ, તમે શાંતિથી સૂઈ જાઓ. તમારે આટલી શાંતિ તો તમે આંગળીયાવાળાને આપો ને તોય ન રહે. એટલે એટલી શાંતિથી સૂઈ જવાનું કે ત્યાં માલ પહોંચી જાય. રસ્તામાં જોખમ આવે તે લોકો પોતાના જાન પર જોખમ લે, તમારા માલ સામાનને જોખમમાં ન થવા દે. અને આવી રીતે રસ્તા પરથી ગધેડા પર મૂકીને માલ સામાન લઈને જવાનો, રસ્તામાં બધું ચોરાઈ જાય, સંભાવનાઓ એટલી રહે, પણ બહુ જ એ લોકોએ પોતાની ક્રેડિટ જાળવેલી હતી. એક લાખો હતો, લાખા નામનો વણઝારો હતો અને એની બહુ ખ્યાતિ હતી એ એરિયામાં, સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. એ વિસ્તારમાં એ બધા જ માલ સામાનની હેરાફેરી મોટા પાયે કરતો. એની પાસે ઘણા ગધેડા હતા. એક સમય એવો આવ્યો કે ઘણા બધાના બુધવાર, ગુરુવાર, શુક્રવારના કમિટમેન્ટ લઈ લીધેલા, બધા સામાન આપી ગયા અને અહીંયા 2-3 ગધેડાને કંઈક રોગ થયો અને એમાંથી આખી સિરીઝ ચાલી. બધા જ ડોંકીઝને એક સરખો રોગ, ડિસીઝ કંઈક થયો, કંઈક એવો કોન્ટેજિયસ ડિસીઝ હતો, બધાને એક સરખી અસર થઈ. હવે એ લોકોને હેરાફેરીમાં વાપરી શકાય એમ નહોતા, બધા માંદા પડ્યા. અને એક બાજુ એ માંદા પડ્યા છે એમને વપરાય નહીં અને આ બાજુ માલ સામાન ઉપરા ઉપરી આવ્યા કરે છે. હવે અહીંયા સ્ટોર કરવાની જગ્યા નથી અને સ્ટોર કરે તો પણ ત્યાં જે પહોંચાડવાનું હોય એ ટાઈમ પર તો પહોંચવો જ જોઈએ. માલની ડિલિવરી ના મળે તો ના ચાલે. એને કીધું હોય કે 4 દિવસ એટલે 4 દિવસ, 3 દિવસ તો 3 દિવસ, ત્યાં પહોંચવો જ જોઈએ. હવે એની પાસે ઓપ્શન નથી, બીજા ગધેડા છે નહીં, બધા જ માંદા પડ્યા છે. હવે એક જ ઓપ્શન છે કે કાં તો પાર્ટીને ના પાડવી પડે કે ભાઈ હું નહીં પહોંચાડી શકું ને એમને પાછો માલ આપી દે. હવે બધા દૂર દૂરથી લઈને આવ્યા હોય ને અહીંયા પહોંચાડીને વયા ગયા. હવે 3 દિવસ પછી ના કરી રીતે પણ 1 દિવસ તો રાહ જોઈ. બીજા દિવસે લાગ્યું કે હવે મારે નીકળવું જોઈએ. હવે એક જ ઓપ્શન હતો, પાર્ટીને ના પાડે તો આખો ક્લાયન્ટનો બેઝ તૂટી જાય. બીજો એક ઓપ્શન એ હતો કે નવા ગધેડા ખરીદી લે, એના માટે પૈસા જોઈએ. હજી પેમેન્ટ આવ્યા નથી, પૈસા એવા છે નહીં કે નવા ગધેડા આટલા બધા ખરીદી શકે. એને વિચાર આવ્યો કે આગળ પેમેન્ટ આવશે, સગવડ થશે, એકવાર અત્યારે ઉધાર પૈસા લઈને પણ નવા ગધેડા લઈ લઉં. એટલે એ વખતે સારા શાખવાળા માણસો એની પાસેથી ઉધાર પૈસા લાવીને ગધેડા લાવવાના હતા. તો એને પાસે પૈસા લેવા જાય. એ સમય હતો કે પૈસા લેવા જવાનું, પૈસા માગવાના, તમારી વીંટી, તમારો ચેન, તમારી પાસે બ્રેસલેટ કંઈ પણ હોય એ ત્યાં મોર્ગેજ મૂકવાનું અને એની સામે તમને પૈસા આપે અને એ પૈસાથી તમે તમારું કામ કરી શકો. તમે પૈસા પાછા આપો, મોર્ગેજ આઈટમ પાછી. બસ એ રીતે એ ત્યાં ગયો અને એક માણસ હતો ત્યાં, ધરણ નામનો શેઠ હતો, સૌરાષ્ટ્રમાં એનું નામ હતું. અને એની પાસે તમે માગો એટલે પૈસા એની ટાઈમ હોય જ. એટલે એમની પાસે જઈને વાત કરી કે ધરણ શેઠ, લાખાને જરાક પૈસાની જરૂર છે. તો કે લાખાને પૈસાની જરૂર હોય તો ધરણ શેઠ બેઠા જ છે, બધા ગામ માટે બેઠો છું, આખા ગામ માટે બેઠો છું, લાખા માટે ના હોય? તું તો કેટલાનું સાચવે છે અને તારા જેવો માણસ, તારે ચિંતા શું કરવાની? પણ કે સાહેબ એક વસ્તુ છે, પૈસા લઈને સામે જે મૂકવું જોઈએ ને એવી કોઈ વસ્તુ મારી પાસે હાલમાં છે નહીં. શેઠ પણ વિચારમાં પડી ગયા કે તો પછી શું કરવું? કારણ કે આ લોકો બહુ કોશિયસલી પગલાં ભરે. કોઈના પૈસા લેતા પહેલાં 2 વાર વિચારવું અને કોઈને આપતા પહેલાં 2.25 વાર વિચારવું. આ લાખા શેઠને ખબર અને ધરણ શેઠને ખબર કે લાખાને આપીએ પછી કાલે સવારે ન આવ્યું તો શું. પછી પેલા કીધું કે સાહેબ એક છે, મારો પ્રાણ પ્યારો કૂતરો છે, એને કાબરો કહું છું, કાબરો. એ કાબરો છે ને મારો પ્રાણ પ્યારો છે, એને 1 દિવસ નહીં 1 કલાક એ મારા વગર ન રહી શકે અને મને એના વગર ન ફાવે. મારો મિત્ર, મારો ભાઈ, મારો સ્વજન જે ગણો આ કાબરો કૂતરો છે. આમ છે ને 1 કલાક પણ અમે એકબીજા વગર રહી નથી શકતા, પણ આમ હું એને અહીંયા મૂકી શકું, મારે એને સમજાવવો પડશે. બાકી હું મૂકીને જઉં ને એ મારી પાછળ જ આવશે. એ ગમે બારણું બંધ કરશો, બારીમાંથી ગમે તેથી કૂદકો મારીને ભાગશે, એ રહેશે નહીં તમારે ત્યાં. પણ મારે એને મારી પરિસ્થિતિ સમજાવવી પડશે. અને એનો હ્યુમન નેચર છે, બિંગ અ ડોગ, પણ હ્યુમન નેચર છે કે એટલો બધો સમજુ છે કે એ માણસ કરતાં પણ વિશેષ લાગણીઓને સમજે છે. એટલે કદાચ જો સમજી જશે ને મારી પરિસ્થિતિ તો એ તમારે ત્યાં રહેશે. મારે એને બરાબર એક્શન સાથે સમજાવવું પડશે કે ભાઈ આવા સર્કમસ્ટાન્સીસમાં મેં તને અહીંયા મોર્ગેજ મૂક્યો છે એટલે તું આવી રીતે રહેજે અહીંયા. એકવાર હું એને સમજાવી દઈશ, કમાન્ડ આપી દઈશ, પછી નહીં ખસે. પણ તમે જો કહો તો કે કંઈ ચિંતા ના કર, તું કાબરો કૂતરો અહીંયા મૂકી દે. માણસને અતિ પ્રિય હોય ને એની સામે પણ પૈસા મળે. આપણે ત્યાં કહેતા નરસિંહ મહેતાને પૈસા જોતા હતા, તો નરસિંહ મહેતાએ પોતાનો કેદારો રાગ ગીરવે મૂકેલો, એની પાસે કંઈ હતું નહીં,
પણ એ કેદારો રાગ એવો હતો કે કેદારો ગાયા વગર રહી ન શકે, એ રહી જ ન શકે ને એવો ગમે આ રાગ. તો એને એ કેદારો રાગ મોર્ગેજ મૂક્યો હતો કે મને લોન આપો, પૈસા પાછા ના આપું ત્યાં સુધી કેદારો નહીં ગાઉં, એ રાગમાં હું ગાઈશ નહીં. તો બધાને ખબર કે આ રહી ન શકે, પૈસા પાછા આવે ત્યાં સુધી એને પોતાને પ્રિય એવો રાગ ગીરવે મૂક્યો હતો. તમે વિચાર કરો ખાલી કે લોકોની ક્રેડિબિલિટી કેવી હતી પહેલાના સમયમાં, કે આ રીતે લોકો પર વિશ્વાસ રાખી અને મૂકવામાં આવતું. એટલે જ્યારે પણ આપણને ખબર પડે ને કે મોરલ્સ કે એથિક્સની વાત નીકળે ત્યારે જૂના માણસો આપણને યાદ આવે. એ સમય પર જ્યારે લાવવાનું હોય, બીજું કશું ના હોય ને, આમ બે વાળ તોડે, મૂછના બે વાળ તોડી અને કવરમાં ભરીને આપે, લ્યો આ મારી મૂછનો વાળ છે, આ મારી ઇજ્જત છે, મારી મૂછનો વાળ તમને આપું છું, આ રાખો, અને જે દિવસે પૈસા આપી અને આ મૂછનો વાળ છોડાવી જઈશ. હવે તમે વિચાર કરો ખાલી કે મૂછની અંદર ઉગેલો એક વાળ, એની વેલ્યુ એટલી કે હું એ મોર્ગેજ મૂકીને એની સામે લોન સેન્કશન કરાવું છું. આ મારી ઇજ્જત છે, આ મારી આબરૂ છે. એટલે આપણે કહીએ ને ઘણી વાર કે આ ભાઈ મારી મૂછ નીચી, બસ એટલે હું હારી ગયો, હું સ્વીકારું છું કે હું હાર્યો. મૂછ નીચી ન થવા દેવાય, એ મૂછનો વાળની ક્રેડિટ છે, કિંમત છે. તો મૂછના વાળની સામે લોકો પૈસા લેતા, પોતાનો કેદારો રાગ ગીરવે મૂકી અને પૈસા લેતા. આવી રીતે માણસે પોતાનું કંઈક ગીરવે મૂક્યું હોય, અત્યંત પ્રિય ચીજ, પ્રિય તત્વ, પ્રિય ખોરાક, આવી કોઈ ચીજ ગીરવે મૂકી હોય, હું તમને આપું છું અને તમે કરો, આ જ્યાં સુધી તમને પાછા ના આપો પૈસા ત્યાં સુધી એક મીઠાઈ નહીં વાપરું, જાઓ, એક પણ મીઠાઈ નહીં ખાવું. અને મીઠાઈ બહુ પ્રિય હોય, કંદોઈનો દીકરો હોય, અને એ મીઠાઈ છોડી દે, અને એ મીઠાઈ ગીરવે મૂકી કહેવાય. આ રીતે ગીરવે મૂકી અને લેતા. આને કાબરો કૂતરો ગીરવે મૂક્યો. એ કે મોર્ગેજ હું કરું છું, આ ડોગ તમારે ત્યાં રહેશે. કૂતરાને બેસીને સમજાવ્યું, એ કાબરા સમજી લેજે, આ તારા બોસની આબરૂનો સવાલ છે. આજે પહેલી વખત મને આ ગધેડા જોઈએ છે, મને મળ્યા નથી, એટલે પૈસા લાવી અને હું ગધેડા વેચાતા લાવું અને માલ સામાન પહોંચાડું, બધું કરું, પણ જ્યાં સુધી તને આ શેઠ છોડે નહીં ને ત્યાં સુધી તારે મારા ઘરે આવવાનું નથી. આ શેઠ ધરણ શેઠ તને છૂટો મૂકશે, મારા પૈસા આવશે, પછી ધરણ શેઠ કહેશે જા, અને હું પણ તને આવકાર આપીશ, એ પેલા આવતો નહીં. ધરણ શેઠને કીધા વગર તારે આવવાનું નહીં, એ હા પાડે પછી આવવાનું, બરાબર? તો કે હા. કાબરા કૂતરાએ ડોકી ધોડાવીને હા પાડી, અને પછી એને પ્રેમથી આમ છેલ્લે હાથ ફેરવ્યો, હાથ ફેરવીને કાબરાને મોકલી દીધો ત્યાં. એ મૂકી અને એ જતો રહ્યો. કેટલો બધો સામાન, એટલો સામાન, નવા ગધેડા ખરીદ્યા, એની પર સામાન પેક કરી અને લઈને આખો વણઝારાનો કાફલો નીકળ્યો. અને આ લાખો વણઝારો કેટલા બધા લોકોનો માલ સામાન લઈ એઝ અ પોર્ટર, અને પોર્ટર તરીકે ત્યાં બીજે સામે ગામ પહોંચાડવાના, એ બધું લઈને ત્યાંથી નીકળી ગયો. અને આ બધું 3-4 દિવસો, 5 દિવસો, 7 દિવસો, 10 દિવસો, 15 દિવસો થયા. હવે કેટલો સમય થાય, 3 મહિના થાય, 6 મહિના થાય, 4 મહિના થાય, ક્યારે પૈસા રિટર્ન કરે ખબર નહીં. અને આમ કરતાં કરતાં 15 દિવસ, મહિનો થઈ ગયો હશે. એક દિવસ એવું થયું કે આ ધરણ શેઠના ઘરમાં ચોર આવ્યા રાત્રે. મોટા શેઠ છે, એમને ત્યાં તો ખબર બધાને એટલી ખરી કે ધરણ શેઠને ત્યાં હાર્ડ કેશ બહુ મોટા પાયે પડી હોય, એટલી બધાને ખબર. કારણ કે બધાને પૈસા ધિરાણમાં આપતા હોય એટલે બધાને એટલી ખબર હતી કે હાર્ડ કેશ આને ત્યાં ખૂબ પડી હોય. અને રાતના ટાઈમે ચોર આવ્યા, વંડી ટપ્પીને અંદર, બાઉન્ડ્રી વોલ ટપ્પીને કમ્પાઉન્ડમાં અંદર દાખલ થયા, અને કોઈને ખબર પણ ન પડે. એકદમ બિલ્લી પગે ધીમે 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 સોફ્ટ પગ મૂકતા મૂકતા આવ્યા, પણ સહેજ પણ આમ પગનો અવાજ તો શું, પગ ખાલી એમ હલે, ધરતી પર સ્પંદન થાય. કૂતરાની સિક્સ સેન્સ જોરદાર હોય. કૂતરો જાગ્યો, કાબરો જાગ્યો. અને કૂતરાની એક ખાસિયત કે અજાણ્યો માણસ આવે ને એ તરત ભસે, તરત જ ભસે. આ ભસ્યો નહીં. આ કાબરો કલ્ટિવેટેડ હતો, એ ભસ્યો નહીં. એ શાંતિથી સુવાનો ઢોંગ કરે છે, આંખ ખુલ્લી રાખે થોડું અને જોવે છે કે આ શું કરે છે આ લોકો. આ લોકોએ જોયું કે કૂતરો સૂતો છે, કૂતરો સૂતો છે, કે જાઓ અંદર. બધા અંદર જતા રહ્યા. અને એક જણ ઊભો રહ્યો હાથમાં લાકડી લઈને, જો જાગી જાય તો ઠોકી દઈશ એક. હવે આને ખબર હતી કે જો અવાજ કરું તો લાકડી પડે અને ફાડી નાખશે ખોપડી, અમને કંઈ કરવું નથી, શું કરે છે જોવા દે. આ લોકો અંદર ગયા, બધું લૂંટ્યું. અડધો કલાકમાં ચિકાર માલ સામાન લૂંટ્યો. લૂંટીને બધું બાંધ્યું પોટલામાં, બાંધીને પાછા ત્યાં ગયા. આ ભસતો જ નથી. હવે ભસવાનો ટાઈમ થયો, એ ભસતો જ નથી. અને જેવા વંડી ટપીને બહાર ગયા, કાબરો કૂતરો આવ્યો. પછી એને જોયું 6 ફૂટની દિવાલ છે, સાઈડમાં એક નાનું ઝાડ છે, આમ ધીમે રહીને સ્લાન્ટિંગ હતું ઝાડનું થડ, એ ઝાડ ઉપર ચડ્યો, એની પરથી પાળી પર ચડ્યો, ત્યાંથી કૂતરાએ કૂદકો માર્યો અને પેલાની પાછળ પાછળ ગયો. એ ક્યાં જાય છે જોવા દે. આ ચોર બધા છેક ગામની બહાર નદીનો પટ હતો, સૂકો પટ, એ નદી કિનારે ગયા. અને ત્યાં જઈ અને નદી કિનારે જઈને કહે છે કે હવે એક કામ કરીએ, આ છે ને મોટા શેઠ છે, કાલે ચોરી માટે તપાસ થશે જ, પોલીસમાં કમ્પ્લેન થશે, અને ક્યાંક ક્યાંક બધે ડાકો નાખીને છાપો મારશે. જ્યાં સંભવિત સ્થળ હોય એના ઘરમાં અચાનક રેડ પાડીને છાપો મારીને પોલીસ તપાસ કરવા આવશે. આપણા ઘરમાં ક્યાંક આવે તો કંઈ મળવું ના જોઈએ.
એક જણે કીધું એક કામ કરીએ, ઉતાવળ ના કરાય. એટલે થોડી ધીરજ રાખવાની, બસ ઉતાવળ ના કરો, જરા સબર કરો, જરાક આ બધું દાટી દો, અત્યારે બધું દાટી દો જમીનમાં અને થોડી ધીરજ રાખો. આપણે વી શુડ વેઇટ, થોડો રાહ જુઓ અને ધીરે રહીને 2-3 દિવસ પછી છે ને પાછા અહીંયા આવશું. ત્યાં સુધીમાં હેડલાઇન્સ ફરી ગઈ હશે છાપાની, અને પછી બીજું કંઈક આવી જાય ને ત્યારે આપણે કાઢી અને આપણો ભાગ વેચી લેશું. બધાએ કીધું કે આ વાત મુદ્દાની છે, એટલે ત્યાં આગળ ખાડો ખોદીને ત્યાં દાટી દીધી. અને આ કૂતરાએ જોઈ લીધું બરાબર સ્થાન કે આ સ્પોટ છે, અહીંયા કોઈ દાટ્યું, ચૂપચાપ એ પાછો આવી ગયો. કૂતરાને તો જતા આવતા જુએ તો કોઈને ડાઉટ ન પડે, કારણ કે રસ્તા પર ફરતું પ્રાણી, એને શું ડાઉટ કોની પર પડે. આપણે રાત્રે 2 વાગે નીકળ્યા ને તો લોકો આમ જોયા કરે કે આમ કોણ હતું એમ, એ જોયા કરે. પણ કોઈ કૂતરો હોય ને, એ કૂતરા ગધેડા આ બધા રાત્રે ફરતા હોય, એને કંઈ કોઈને ડાઉટ ન પડે કે આ રાત્રે કૂતરો ફરતો તો મને ડાઉટફુલ લાગે છે. કૂતરા પર ડાઉટ ન પડે. એ નીકળી ગયો અને પછી પોતાના સ્થાને આવીને શાંતિથી સૂઈ ગયો. સવારે જાગ્યા, ઓ હા, ઘરમાં તો ધમાલ બોલી ગઈ. કૂતરાને જોઈને બધાને આશ્ચર્ય થયું કે બીજું બધું ઠીક, આટલી સિક્યોરિટી વચ્ચે પણ કોઈ આપણા ઘરમાં અંદર આવી જાય, બંગલામાં, અને ચોરી કરી જાય, એ નાનું આશ્ચર્ય છે. આ કૂતરો કરતો તો શું? એ ભસતો નથી, એ ભસે નહીં તો મતલબ શું કૂતરો રાખવાનો? આપણે ત્યાં જોખમ હોય તો મને વિચાર આવ્યો કે સોનું ગીરવે મૂકી અને જોખમ વધારવું એની કરતાં પડેલી મોર્ગેજ આઇટમ અને કેશ બધું સુરક્ષિત રહે. એવી રીતે કૂતરો જો મોર્ગેજ મૂકતો હોય તો આને જ રખાય. મેં તો સિક્યોરિટી પર્પઝ માટે મોર્ગેજ આઇટમ તરીકે કૂતરાને સ્વીકાર્યો હતો કે બીજું કંઈ મૂકે મોર્ગેજ આઇટમમાં, ગોલ્ડ કે સિલ્વર કંઈ, તો મારે ઉલટાનું જોખમ વધારવાનું થાય. આ તો સુરક્ષા વ્યવસ્થા હતી અને એને કૂતરાને મોર્ગેજ મૂક્યો તો મને તો સિક્યોરિટી મળી મોર્ગેજમાં. એટલા માટે મેં આ કૂતરાને સ્વીકાર્યું ને કૂતરાએ કંઈ કર્યું જ નહીં. આ કૂતરાને રાખવાનો કોઈ મતલબ જ નથી, કોઈ મતલબ નથી. એકદમ પેલા ધરણ શેઠને બહુ ખોટું લાગ્યું. એ પછી ઘરમાં ચર્ચા ચાલી, બધા નાસ્તો કરતા હતા. કૂતરાએ જોયું કે શેઠ ડિસ્ટર્બ થઈ ગયા છે, એ ત્યાં આવ્યો. એની સ્ટાઇલ હોય કૂતરાની, એને હ્યુમન લેંગ્વેજ એની પાસે નથી, પણ પાળનારાને ખબર પડી જાય કે એ શું કરવા માંગે. એ જઈને નીચેથી ધોતીનો છેડો પકડે અને આમ ખેંચે, તમને ખેંચે આમ, અને જેવો ખેંચે ને એટલે શેઠને ખબર પડી ગઈ કે આ મને ક્યાંક લઈ જવા માંગે છે, એ મને કંઈક લઈ જવા માંગે છે. એટલે એ કૂતરો આમ ખેંચીને એકદમ ધોતિયું ખેંચવા માંડ્યો. એટલે અમને ખ્યાલ આવી ગયો કે આ કંઈક તો આને જોયું છે. એટલે એઠું જૂઠું બધું એમને મૂકી દીધું. એ કે હું આવું 5 મિનિટમાં, આ મને કંઈક લઈ જાય છે, ચોક્કસ આને ખબર છે કે માલ સામાન ક્યાં ગયો. એની પાછળ ગયો અને પછી એટલી અક્કલ કે હવે વંડી ટપીને ન જવાય, દરવાજો ખુલ્લો હતો તો દરવાજામાંથી બહાર નીકળી રોડ પર ચાલતા નદી કિનારે પહોંચ્યા. નદી કિનારે પહોંચી અને એક્ઝેક્ટ સ્પોટ હતો ત્યાં 2 પગથી ખોદ કર્યું અને જોયું તો એક પોટલું જેવું દેખાયું. બસ પછી આમ ઊભો રહી ગયો, આ મોઢામાંથી જીભ બહાર કાઢી, લાળ પડે છે અને ઊભો જ રહી ગયો. અને જોયું, અરે આ પોટલું, આ લાલ છેડાઓ દેખાય એ તો આપણી ચાદરનો છે. અને ખોલ્યું, બધો માલ સામાન એઝ ઇટ ઇઝ પડેલું, લાખોનું ઝવેરાત ને કેટલું બધું. ઘણા બધાએ મૂકેલી મોર્ગેજ આઇટમો જે પૈસા લઈ ગયા હોય ફાઇનાન્સ અને અહીંયા મૂકી ગયા હોય, કોઈનું બ્રેસલેટ, કોઈના નેકલેસ, કોઈનું કેટલું બધું હતું, બધું એક સાથે હતું. કારણ કે આ ભાઈનું સેફ ડિપોઝિટ વોલ્ટ હતું, પબ્લિક સેફ ડિપોઝિટ વોલ્ટ, જેને ઘણા બધા મૂકી જાય અને બધું કેશ પણ પડેલી હોય. લોકો આને ઘરે ના ઉપાડ્યા હતા. એટલે કારણ કે રૂપિયા લઈ જાય એનો ખબર નહીં ને, એ ચોરને પણ પાછું એમ હતું કે હું રૂપિયા લઈ જાઉં તો એનો મતલબ શું? કારણ કે રૂપિયામાં સમજો 1000ની નોટ હોય, કાલે કેન્સલ થઈ તો મારે શું કરવાનું, રાખી શું મૂકવાનું? એટલે આ તો અભણ માણસને એટલી ખબર હતી કે લેવાય તો સોનું ઉપાડી લેવાય, કારણ કે વધે એ તો ભવિષ્યમાં વધશે, પડ્યું રહેશે તો કાંઈ નહીં થાય. તોય ગોલ્ડમેન કહેતા કે મેં 5 વર્ષ સુધી આ મહેનત કરીને મારો પોર્ટફોલિયો બનાવ્યો. 5 વર્ષમાં રોજનો મારો 60 મિનિટનો ખાલી થિંકિંગ પ્રોસેસ કે હવે મારે પૈસા આજે ક્યાં રોકવા, રોજ 60 મિનિટ તો એમાં કાઢું. પેપર વાંચવું, ન્યૂઝ જોઉં, એની પરથી બધા સજેશન્સ લોકોના લઉં, કેટલા બધા એસમ્પશન કરું, બધું કરીને વિચારીને મારું ઇન્વેસ્ટમેન્ટ કરું ને મારો પોર્ટફોલિયો ક્રિએટ કરું. મારા અભણ મમ્મી કશું જ કરે નહીં, મને ન કશું વિડ્રો કરવા દે, ન મને કંઈ આપે. મમ્મી તને કંઈ આપવું તો હું મારી રીતે કરું છું. અને મારા મમ્મીએ પહેલેથી ગોલ્ડમાં જ નાખ્યું અને આજે 5 વર્ષે મારી કરતાં મારા મમ્મીનો પોર્ટફોલિયો બહુ સ્ટ્રોંગ છે. એને પોતે ગોલ્ડમેન કહે છે. એ કે મને ખબર જ નથી પડતી કે મમ્મી અભણ હતા એટલે આવું થયું કે પછી ખરેખર હું ભણ્યો એ ખોટું થયું, મને ખબર નથી પડતી. મારા પોર્ટફોલિયોને એ આઉટ પરફોર્મ કરે છે. શું કર્યું મમ્મીએ? એટલે એને ચોરને પણ ખબર કે ઉપાડાય તો કેશ પણ દેખાય છે, પણ ગોલ્ડ દેખાતો તે જ ઉપાડે. બધા ગામનું મૂકેલું સોનું જે ગીરવે મૂકેલું એ ઉપાડીને ભાગી ગયો હતો અને બધું પાછું મળ્યું. બધું જ્યારે પાછું મળે અને એવો હાશકારો થયો કે મારે ગામમાં
જવાબ શું આપવાનો હતો બધાને? પૈસા કાલે કોઈ લઈને આવે તો મારે પાછી આપવાની જગ્યા નહોતી. અને કોઈકનું મંગળસૂત્ર હોય, કોઈકની બંગડી હોય, સૌભાગ્યના પ્રતિકો લઈને બેઠો હતો, ઇજ્જત જાત મારી, બધું એમ કેમ પાછું ફર્યું. અને જે લાખોનો સામાન મળ્યો ને એને થયું કે મારી પાસેથી લાખા વણજારાએ તો શું લીધું, એને 4-5 આંકડાની રકમ લીધી છે અને મારી 6-7 આંકડાની રકમ પાછી આવી જાય છે. આ કૂતરો હવે મારે રખાય પણ નહીં અને લાખા વણજારાના પૈસા લેવાય પણ નહીં. એના કૂતરાએ જે કામ કરી આપ્યું છે ને, હવે એને મારી પાસેથી લીધેલા પૈસા પાછા ન લેવાય અને મોર્ગેજ મૂકેલો કૂતરો રખાય નહીં, એને પાછો આપી દેવો જોઈએ. હવે આની સર્વિસ ન લેવાય. બસ પતી ગયું. લાખાએ મને જે આપ્યું એની કરતાં આ કૂતરાએ મને રિટર્ન એની કરતાં 10-20 ગણું વધારે આપ્યું છે. એટલે ઘરે આવ્યો, ગ્રેટફુલનેસનો એક આખો એક કાગળ લખ્યો કે લાખા, તને આજે હું શું કહું કે તારા કૂતરા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એને જે કામ કર્યું છે મને એ નથી ખબર પડતી કે વફાદારી કોને કહેવાય અને ચોકસાઈ કોને કહેવાય. તે કઈ રીતે આને કલ્ટિવેટ કર્યો છે કે એ કૂતરો એનો સ્વભાવ ભૂલી જાય, અજાણ્યો માણસ સામે ભસે નહીં. આ એની ઇન્ટેલિજન્સ હતી, આ એની ચાલાકી હતી. આટલું તો કોઈ ન સમજી શકે, પણ એ સમજી શક્યો અને એક અવાજ કર્યા વગર સૂતો જ રહ્યો અને છેક ચોરની પાછળ જઈને જગ્યા શોધી આવ્યો. અને બીજે દિવસે સવારે ધોળે દિવસે મને લઈ ગયો. મારું બધું પાછું આવી ગયું. નહીં તો ગામમાં મારી ઇજ્જત જાત મોઢું બતાવવાને લાયક હું નહોતો રહેવાનો. લાખા, આ કૂતરાને હું પાછો મોકલું છું અને હવે આપણા ચોપડા ચોખ્ખા થઈ ગયા, હિસાબ ક્લિયર. હવે તારે મને કંઈ જ આપવાનું રહેતું નથી. મેં તને જે આપ્યું એના બદલામાં કૂતરા દ્વારા તે મારું જે રક્ષણ કરાવી આપ્યું, આની તોલે કંઈ ના આવી શકે. હવે મારે તારી પાસે કંઈ જ લેવાનું રહેતું નથી. આ લખ્યું અને દોરીની સાથે કૂતરાના ગળામાં એ ચિઠ્ઠી બાંધી દીધી અને કૂતરાને મોકલી દીધો. અને કૂતરો એવો ખુશ, એટલો બધો ખુશ, એટલો ખુશ. જા બેટા જા, તારા માલિક પાસે જા. બસ આને આટલું જ કહેવાનું. અને એ એક ક્ષણની રાહ જોતો હતો કે મને કે પછી જવાનું છે, કારણ કે કમાન્ડ હતો ને રહી નહોતો શકતો માલિક વગર. એમ આમ એકદમ આમ પગે લાગે ને એવી રીતે પગે લાગી, પ્રેમથી એની જીભથી પગ ચાટી અને ભાગ્યો અને ભાગીને શેરીની બહાર નીકળ્યો, ગામની બહાર નીકળ્યો, હાઈવે રોડ પર આવ્યો અને મેઇન રોડ પર કૂદકે ને ભૂસકે કૂદકા મારતો જાય, ભાગતો જાય, બપોર પડી ગઈ અને ભાગતો 7-8-10 કિલોમીટર દૂર પહોંચી ગયો. કેટલો દૂર પહોંચ્યો અને આગળ વધતા એ જઈ રહ્યો છે એક જગ્યાએ, બસ સ્ટોપ જેવું છે હાઈવે પર જ, અને ત્યાં આગળ આ લાખો વણજારોમાં બેઠેલો હતો. બાજુમાં પાણીની પરબ હતી, માટલામાંથી થોડું પાણી પીધું, આરામ કરવા બેઠેલો હતો. એને કંઈક જવાનું હશે, ત્યાં બેઠેલો હતો અને આ દૂરથી એને જોયું રોડ પર કે આ મારો કાબરો તો નથી આવતો. આમ દૂર જોયું, અરે જે સ્પીડ મને આવતો જોયો કે મરી ગયા. મારી ઇજ્જત કાઢી કાબરા. તે શેઠને કીધા વગર ઘર છોડીને ભાગી નીકળી ગયો તું. મારી આબરૂ શું રહી? મેં મોર્ગેજ મૂકેલી વસ્તુ જો આ રીતે બહાર નીકળી જાય, મારી ઇજ્જત શું રહી? મેં જબાન આપી છે કે મારો કાબરો મારા વગર રહી નથી શકતો, પણ જબાન મારી કે તમે નહીં કહો ત્યાં સુધી નીકળશે નહીં. ના, શું કરી નાખ્યું એને? ઇજ્જત એટલી વાલી. અને એના કારણે છે ને ઘણીવાર માણસને ગુસ્સો આવે. ઘણીવાર ક્રેડિટ હોય ને, એ ક્રેડિટનો પ્રેમ હોય છે. ક્રેડિટ એક બહુ કિંમતી ચીજ છે. ગુડવિલ ઇન્ટેન્જિબલ એસેટ ગણાય, એનો એક પ્રેમ હોય. એના કારણે ઘણીવાર વડીલને ગુસ્સો આવે. આપણે કંઈક એવું કરી નાખ્યું હોય કે જેના કારણે વડીલની ક્રેડિટને કલંક લાગે, કે વડીલની ક્રેડિટને ધક્કો લાગે છે. આપણે કંઈક એવું પગલું ભરવા માટેની પ્રપોઝલ ઘરમાં આપી દઈએ કે હું આની સાથે જ કરવા માંગુ છું અને વડીલને ધક્કો લાગે એમ છે ક્રેડિટને. હવે બોલ્યો 2 ઠોકીશ તને, કાઢી મૂકીશ ઘરની બહાર, ઇજ્જત કાઢી મારી. આપણે થાય કે વડીલ મારા પ્રેમને સમજતા નથી, પણ એ બધું સમજતા હોય, તમે એની ક્રેડિટને નથી સમજતા. મહેનત કરીને ક્રેડિટ સાચવી હોય, ગમે તે થાય, ભૂખ્યા રહીને પણ ગામને પૈસા આપી દીધા હોય, ગમે તે રીતે ઓર્ડર્સ પ્લેસ કરવાના હોય તો પ્લેસ કરી દે, ઓર્ડર્સ પૂરા કરવાના તો ફૂલફિલ કરી દે, માલ આપી દે. એ માટે ખોટ વેઠીને ગમે તે કરીને પણ લોકોનું સાચવી લીધું હોય, પણ ક્રેડિટ જવા ન દે બજારમાં. એ કે આપણે ટકીએ કે ન ટકીએ, ક્રેડિટ ટકવી જોઈએ. અને એવા લોકો જોયા છે કે જ્યારે ઇજ્જતનો સવાલ આવે ને તો આબરૂ સાચવવા માટે થઈ અને પોતે જાન પણ આપી હોય, પોતાનું સોનું વેચી દીધું હોય, જગ્યા ગીરવે મૂકી હોય, બધું કરીને પણ આબરૂ સાચવી દે. અને છેલ્લે પુરુષ કાચો પડે, આપી ન શકે, ત્યારે ઘરના બહેનો અંદરની વાત સાંભળે કે હવે પૈસા નહીં ચૂકવે તો આબરૂ જાય એમ છે, તો ઘરના 3 બહેનો, બા અને 2 પુત્રવધુઓ, ત્રણે પોતાના બધા પ્રતીકો, મંગળસૂત્ર, બંગડી બધું કાઢીને મૂકી જાય. ત્યાં લો, આ વેચીને રોકડું કરીને બધાને આપી દો, આપણે પૈસા બાકી રાખવાના નથી. અને પુરુષે આ કથાઓમાં છે ને, આ વાર્તાલાપ મેં વાંચ્યો છે, આંખો ભીની થાય વાર્તાલાપ છે કે કેવો વાર્તાલાપ એ ઘરોમાં ચાલતો. ત્યારે એ ઘરના પુત્રો, દીકરાઓને બધા કે બહેનોને કે લઈ જાઓ, આ તમારા સૌભાગ્યના પ્રતીક છે અને અમારા બહેનોના સૌભાગ્યના પ્રતીક હું કઈ રીતે વેચી શકું. અને ત્યારે બહેનો કે ચિંતા ના કર, કે
સિંદૂર કે સોનું છે ને એ અમારા સૌભાગ્યનું પ્રતીક છે, પણ આબરૂ એ પુરુષનું સૌભાગ્ય છે. હું અખંડ સૌભાગ્યવતી રહું કે ન રહું, તમારે અખંડ સૌભાગ્યવંત રહેવાનું છે. આબરૂ એ પુરુષની સૌભાગ્ય છે, તમારું સૌભાગ્ય અખંડ રહેવું જોઈએ. વેચીને આબરૂ ટકાવો, આબરૂ ટકશે તો આપણે બધા ટકી જશું. આ રીતે સોનું વેચીને ગમે તે કરીને પણ આબરૂને સાચવવાની. અને આ માણસની આબરૂ જાય એવું લાગે ને, એને ઘા લાગ્યો કે મારી ઇજ્જત ગઈ, તે આવી મારી ઇજ્જતના ફાલુદા કર્યા, તે શું કર્યું, એટલો બધો મનમાં આમ ગુસ્સો આવ્યો. એને આમ મોઢું ફેરવી દીધું કે હવે જોઉં નહીં આ કૂતરા સામે. એને ઇજ્જત એટલી વાલી હતી કે એની સામે પેલો પ્રેમ દબાઈ ગયો અને એકદમ મોઢું ફેરવી દીધું. કૂતરો એકદમ નજીક આવ્યો ને, આમ પગથી લાત મારીને કૂતરાને ખસેડી મૂક્યો. તોય કૂતરોને ખબર નથી પડતી. અને એ દરમિયાનમાં એને હાથમાં એક નાનો પથ્થર હતો, આમ લઈને ગુસ્સામાં માર્યો, કૂતરાને માર્યો. એ વખતે એને મર્મ સ્થાન પર એની ઈરાદો નહોતો, પણ ભૂલમાં માથાના એવા ભાગમાં વાગી ગયો અને ત્યાં ને ત્યાં લોહી નીકળ્યું. મોઢામાંથી છે લોહી નીકળ્યું, વાગ્યું તો અહીંયા, પણ મોઢામાંથી જે લોહી નીકળ્યું કૂતરો ઢળી પડ્યો. તરત આને લાગી આવ્યો, મેં આ શું કરી નાખ્યું. ગુસ્સામાં એક પળમાં એને ઇન્સ્ટન્ટ એને રિએક્શન આપી દીધું. પોતાનો જે આમ તીવ્ર આક્રોશ હતો ઉતારી દીધો અને લાખાએ અરે રે કાબરા આમ આવી એકદમ હાથ ફેરવે છે, પણ નાઉ કાબરા ઇઝ નો મોર. આમ હાફ ચડતો હતો કૂતરાને, એકદમ જોરથી એકદમ સ્પીડીલી શ્વાસ ચાલે છે અને કાબરાએ દમ તોડ્યો. આના માથા પગના ખોળામાં જ માથું ઢાળી અને કાબરો મરી ગયો. અને છેલ્લે એકદમ કાબરા પર હાથ ફેરવ્યો, હાથ લાલ થઈ ગયા અને ત્યાં નજર પડી, ગળામાં બંધાયેલી ચિઠ્ઠી હતી અને ત્યાં જ એની નજર પડી. એ ચિઠ્ઠી ખેંચી અને પછી વાંચી. ચિઠ્ઠી વાંચીને તો જે રડ્યો છે, આટલું સરસ કામ આ કાબરાએ કર્યું અને મેં શું કરી નાખ્યું. મેં વિચાર પણ ન કર્યો કે મારો કાબરો આવું ન કરે, મારો કાબરો કોઈ દિવસ આવું ના કરે. એ જે રીતે આવ્યો, મને એમ જ મેં કન્ફર્મ એમ માની લીધું કે આ ઘરના માલિકને કીધા વગર ભાગી આવ્યો ત્યાંથી. મેં એવું કેમ વિચાર્યું કે એને હા પાડી હશે ને પછી આવ્યો હશે. એક જ થોટ કે મેં પૈસા ચૂકવ્યા નથી, પાછા આપ્યા નથી, ત્યાં સુધી તો માલિક હા પાડે નહીં, એટલે આ 100% વચ્ચે ભાગી આવ્યો છે. પણ આવું ઇન્સિડન્ટ બન્યો હોય, મેં કાબરાની પોટેન્શિયલ પર, એની ખાનદાની પર વિશ્વાસ ન મૂક્યો. મારો કાબરો આવું ન કરે અને કાબરાએ આવું કરી નાખ્યું. મેં શું કર્યું? કાબરાના ખાનદાની પર એને બહુ જ અંદરથી આનંદ થયો, પણ એણે કરેલા ઉતાવળા આઘાત માટે, પ્રત્યાઘાત માટે એને ખૂબ દુઃખ થયું અને ખૂબ રડ્યો. અને પછી એને રાતના ઊંઘ નથી આવતી, દિવસે ચેન નથી પડતું, ખાવું ભાવતું નથી. આખો દિવસ પેલો કાબરો કૂતરો યાદ આવ્યા કરે, બસ આમ બેઠો જ હોય. 2 દિવસ એવા ગયા અને છેલ્લે લાખા વણજારાએ વિચાર્યું કે આઈ શેલ બિલ્ટ અ મેમોરિયલ, એક મેમોરિયલ બનાવીશ આ મારા કાબરા કૂતરા માટે, કે એની વફાદારી દુનિયાના લોકોને આવનારા દાયકાઓમાં ખબર પડે કે આપણે બિટ્રેયલ, વિશ્વાસઘાત કેટલી આમ મજાકની વસ્તુ થઈ ગઈ. હસતા રમતા વિશ્વાસ કોઈનો તોડી નાખીએ. આ માણસે શું કર્યું છે? આ કૂતરો કેટલો વફાદાર નીકળ્યો, વફાદારીનું પ્રતીક છે. અને એને વફાદારી જે નિભાવી છે, આટલી બધી પોતાની જાનનું જોખમ થાય તો પણ ચોરની વચ્ચે જઈને બધું એને કથા વાંચીને એને થયું. અને ત્યાં આગળ એને એક ડેરી બનાવી, નાની ડેરી બને ને જેમ અધિષ્ઠાયક દેવની, એવી ડેરી બનાવી. અને એ ડેરી બનાવી અને કૂતરા દાદાની ડેરી ઉપર લખાણ છે. આજની તારીખમાં પણ આ ડેરી છે. સૌરાષ્ટ્રમાં પાલિતાણા તળાજાનો જે રોડ છે ને, એમાં તળાજાથી ટુવર્ડ્સ પાલિતાણા તમે પાછા આવો 40-50 કિલોમીટર હશે. એક્ઝેક્ટલી 11 કિલોમીટર પાલિતાણા આ બોર્ડ આવે એ એની આગળ કે પાછળમાં તરત જ આ ડેરી આવે છે. પાલિતાણા 11 કિલોમીટરનો પથ્થર હોય એની આગળ પાછળમાં તરત ક્યાંક આ ડેરી આવે છે. ફ્રોમ તળાજા ટુવર્ડ્સ પાલિતાણા જઈએ ત્યારે, અને ત્યાં કૂતરા દાદાની નાનકડી ડેરી છે, ત્યાં આગળ એનું સ્મૃતિચિહ્ન મૂક્યું છે. અને આજની તારીખમાં વર્ષો પહેલા કોકે ડેરી જોઈ ત્યારે ખબર પડી કે આ ઇતિહાસ છે કે આ કૂતરાની વફાદારી પાછળ એના માલિકે કૂતરાની ડેરી બનાવેલી. અને ત્યાં એણે લખેલું કે એક ઉતાવળ કરીને મેં એવું પગલું ભરી દીધું કે જેને મારે ઇનામ આપવું જોઈએ એને મેં મોત આપ્યું. બસ આ મારી ભૂલનો પશ્ચાતાપ, એ પસ્તાવો હું કરી રહ્યો છું આજે. એને જિંદગીભરનો વસો સરાઈ ગયો કે મેં આ ઉતાવળું પગલું ભર્યું. ઉતાવળ ક્યારેય કરાય નહીં, વેઇટ, જરાક ઊભા રહેવું જોઈએ. એટલી બધી ઉતાવળ શું હતી ટુ રિએક્ટ? આટલા ઉતાવળા રિએક્શન આપવાની શું જરૂર? આપણે આવું જ કરતા હોઈએ ઘણી વાર. આ કૂતરાની જગ્યાએ સંબંધોને મૂકી દો, કૂતરાની જગ્યાએ સ્ટેટમેન્ટને મૂકી દો, કૂતરાની જગ્યાએ રિલેશનને મૂકી દો. તમે જુઓ કેટલું તોડી ફોડી નાખીએ. ઉતાવળા પ્રત્યાઘાતો આપવાની આપણને ટેવ હોય, એટલે થોડોક પોઝ લઈએ, થોડોક વેઇટ કરીએ, ઉતાવળ ન કરીએ. રિસ્પોન્સ આપવામાં, રિએક્શન આપવામાં, પ્રતિભાવ આપવામાં, જવાબ આપવામાં, કંઈ પણ આપવામાં આપણે સહેજ ઊભા રહીએ
વિચારીએ અને પછી જવાબ આપીએ. ઉતાવળ કરીને આપણે કેટલું બગાડતા હોઈએ છીએ. જ્યારે સહેજ જરાક ઉતાવળ ઓછી રાખીએ તો આપણે કેટલીક વાર ખોટા પગલાં ભરતા અટકશું અને આપણે ઊભા રહેવું જોઈએ. ઉતાવળનો અર્થ શું થાય ખબર છે? વોટ ઇઝ હેસ્ટ? મેનિપ્યુલેશન ઇન નેચર્સ ક્લોક. કુદરતની ઘડિયાળમાં જે બધું સેટ થયેલું હોય ને એ ઘડિયાળ સાથે ચેડા કરવા, બસ આને કહેવાય મેનિપ્યુલેશન ઇન નેચર્સ ક્લોક. કુદરત એક ઘડિયાળ સેટ કરેલી છે, 9:35 કંઈક થવાનું છે, 10:05 કંઈક થવાનું, કુદરતના ક્રમમાં છે. હવે હું એમાં કંઈક ઉતાવળ કરવા જઉં છું. મને એટલી બધી પાછું હું સાંભળું કે ધીરજ રાખવી જોઈએ, ઉતાવળ ન કરવી જોઈએ, ધીરજ રાખવી જોઈએ, બસ ધીરજથી કામ લો, ધીરજથી કામ લો. ધીરજને એટલા બધા વખાણ સાંભળ્યા હોય એટલે પાછું મને મનમાં પણ થાય કે ખરેખર મારે ધીરજ તો જોઈશે. એટલે ધીરજ ક્યાંય મળતી નથી. એ નથી તમને કોઈ મોલમાં મળતી, બિગ બજારમાં મળતી, ડીમાર્ટમાં મળતી, ક્યાંય નથી મળતી. એટલે આપણે ભગવાન પાસે ધીરજ માંગીએ, ભગવાન હું બહુ ઉતાવળો છું, પ્લીઝ મને ધીરજ આપને, પણ હરિયપ ઉતાવળ કરે છે જરા, મારી પાસે મને ટાઈમ નથી, મને જલ્દી ધીરજ આપી દે, મને જલ્દી ધીરજ આપી દે. ભગવાનને પણ વિચાર આવે કે આને જલ્દી ધીરજ જોઈએ છે, એમાંય ધીરજ નથી. એટલે ઘણી વાર તો ધીરજ માંગવાની પ્રોસિજરમાં પણ ધીરજ ન હોય. સમજ્યા તમે? હસબન્ડ વાઈફનો ઝઘડો થતો હોય ને એટલે પછી પેલા કંટાળીને 75 વર્ષની ઉંમરે પેલા કંટાળી જાય અને પછી કે આપણને ભેગા થયા ને 54 વર્ષ, since the last 54 years only one thing that you have done is finding faults in my work. બસ મારામાં ભૂલો કાઢ્યા કરવાની, હું જે કરું એમાં ભૂલો કાઢ્યા કરવાની. આ 54 વર્ષથી તું એક જ કામ કરે છે. ત્યારે પેલા બેન કે 55 એમાં ભૂલ કાઢી. 55 વર્ષ થયા, 54 નહીં, 55 હું ચાલે. એટલે વાત એ છે કે તમે કોઈ પણ ભૂલ કાઢવાની બાબતની કમ્પ્લેન આવે ને એમાંય ભૂલ કાઢે કે તમે સ્ટેટમેન્ટ સાચું બોલો, 55 વર્ષ થયા. એવી રીતે આપણે ધીરજ માંગવા જઈએ, એમાંય ધીરજ નથી રાખતા. ઘણી વાર આપણને ઉતાવળ એટલી બધી નડી જાય, કોઈ જગ્યાએ ધીરજ ન રહે, ત્યારે એમ લાગે કે એક પેશન્સનો રોલ છે અને આપણે એ કરવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ. મેં ગયા વખતે તમને કીધેલું કે ઋષભદેવ ભગવાને 400 દિવસની ધીરજ રાખી છે. તમે જુઓ, ખાલી એક શેરડીનો રસ મળ્યો છે ને એ વર્ષિતપ જે થયો, મેં વાત કરી હતી કે ઋષભદેવ ભગવાનની ધીરજ વખણાય છે. એ વર્ષિતપમાં આખા વર્ષિતપનું ફાઇન્ડ આઉટ કહીએ આપણે તો એ ધીરજ છે, પેશન્સ લેવલ, કે કેટલી ધીરજ રાખી છે. ખાવા પીવાનું તો કોને જરૂરિયાતનું નહીં હોય, શરીર નહીં માગતું હોય, છતાં એ ધીરજ રાખી છે. અને 400 days 400 દિવસ સુધી એમને ધીરજ રાખી છે. રોજ જતા હતા ગોચરી, નહોતું મળતું પાછા આવતા હતા અને એમની આ ધીરજ ફળી છે. 400 દિવસ પછી તમે પેશન્સ રાખો. અને જો તમે પરફોર્મ કર્યા પછી પણ તમને પેશન્સ ન મળે ને, તમને ફળ ન મળે તો પેશન્સ ન રહે. હું જતો જ રહું ને મને ના મળે તો આઈ ગીવ અપ, તો મને ના રહે. પણ આઈ નેવર ગીવ અપ, હું પ્રયત્ન ચાલુ રાખું છું અને મળતું નથી તો પછી રહે. પણ માણસ બહુ ઓછા હોય જેવા કે જે લોકો આમ છેક સુધી આમ ઊભા જ રહે કે ના એક દિવસ આવશે. અને આમ ટેસ્ટમાં આવીને આવતાની સાથે ટ્રિપલ સેન્ચુરી મારી હતી, ખબર છે કરુણ નાયરે? હા, અને કેટલા વર્ષ કાઢે બચારાએ, કેટલી કરુણ કથા છે. અને 8 વર્ષે 10 વર્ષે કદાચ નંબર લાગ્યો, એને આ ધીરજ કહેવાય. ધીરજ પછી આગળ જે થાય એ પણ એક ધીરજ તો કહેવાય. અત્યારે તો ક્રેક કરીને એને વ્હાઇટ જર્સી ગેમમાં આવવા મળે ને એ જ નવાઈ હતી. અને હવે તો પાછળ તો કોઈ જોવાવાળા હતા જ નહીં કે હવે પાછળ એની સામે કોઈ જુએ. આગળ એટલા બધા સ્કોપવાળા હતા કે પાછળ એની પર નજર પડે. 25 પ્રોબેબલ્સના નામ આપો ને તો એનું નામ ન આવે, ગેરંટી. હજી 6 મહિના પહેલા કે 4 મહિના પહેલા કે 15 દિવસ પહેલા પણ સ્થિતિ એવી હતી. પણ એમાં 2 વસ્તુ કામ કરી ગઈ કે એક તો એની ધીરજ અને બીજા નંબરમાં 2 જણા ભાગ્યશાળીઓ જે હમણાં નિવૃત્ત થયા એ લોકોએ થોડુંક કીધું કે અમે જઈએ છીએ પણ જે અમારા જેવો કોઈ હોય એને તમે લેજો. એટલે કોઈ પોટેન્શિયલ વાળી વ્યક્તિને સ્થાન આપજો. એને જગ્યા ખાલી કરી તો કોઈકને સ્થાન મળ્યું, પણ ધીરજ ફળી. માણસ ધીરજ રાખતો હોય છે. આપણે ઘણીવાર ઉતાવળે સ્ટેટમેન્ટ આપી દઈએ. હંમેશા જો એક વસ્તુ સમજી રાખવાની કે ઉતાવળમાં ક્યારે પણ કોઈ સ્ટેટમેન્ટ નહીં આપવું. જ્યારે તમે વેન યુ આર ઇન ડિસ્ટ્રેસ નેવર ગીવ અ સ્ટેટમેન્ટ, વેન યુ આર ઇન હેપી મૂડ નેવર ગીવ અ પ્રોમિસ. ક્યારેય નહીં આપવું. બહુ જોયમાં અને આનંદમાં હોય ને ત્યારે કોઈ દિવસ પ્રોમિસ નહીં આપવું, પછી પાછળ ભારે પડે. આ તમે પૂછો દશરથને કઈ માં થયું હતું બધું ત્યારે કે માગ તને માગો એ આપું, બસ એ બોલતા બોલાઈ ગયું. અને ભાઈ કઈ કીધું વરદાન સ્પેરમાં રાખું છું. અને પછી ખબર પડી કે આ એ કઈ જે લીધું ને એ ઓપરેશન સિંદૂર કરતા ભારે હતું, એટલું ભારે હતું. રામને આખો વનવાસ મળ્યો, ભરતને રાજ્ય મળ્યું, બધું મળ્યું, પણ એ દશરથને ભારે પડ્યું, બહુ ભારે પડ્યું છે. કારણ કે વગર વાંકે રામને મોકલવો પડ્યો, બીકોઝ હી હેઝ ગિવન અ વર્ડ. એને એક શબ્દ આપી દીધેલો. ત્યારે એને થયું હશે કે આ બહુ
સારા મૂડમાં હોય ને ત્યારે કોઈ પ્રોમિસ નહીં આપું મહેરબાની કરીને. આ પ્રોમિસ આપી એમાં હેરાન થઈ ગયા અને પ્રોમિસ પાછું સ્પેરમાં રાખે. માગે ત્યારે પાછું કયો મૂડ હોય આપણને ખબર ન હોય. આપતી વખતે કંઈક મૂડ હતો, માગે ત્યારે બીજો કંઈક મૂડ હોય અને સ્પેરમાં રાખેલું હોય. વરદાન તો ઇમ્પેક્ટ ખેલાડીની જેમ ગમે ત્યારે બહાર આવે પાછું, તો ત્યારે કરવાનું શું? એટલે વરદાન આપતી વખતે આપવું હોય ત્યારે આપી દેવાનું, પણ સારા મૂડમાં તને આપી દીધું. આ ઉતાવળ, ધીરજ રાખવાની, ફળ આપવાનું છે ત્યારે આપી જ દેવાનું. પણ અત્યારે બોલીને પ્રોમિસ આપીને પછી ભવિષ્યમાં દુઃખી થવું પડે એવું નહીં કરવાનું. એટલે કોઈ પણ દિવસ રિએક્શન આપવામાં, પ્રોમિસ આપવામાં, જવાબ આપવામાં, પ્રતિક્રિયા આપવામાં, પ્રતિભાવ આપવામાં ઉતાવળ નહીં કરવી. સહેજ જરા વેઇટ, વિચારો. હંમેશા તમે જોજો કે એક મોટા બિઝનેસ લેવલમાં એક સિસ્ટમ છે કે જે નેવર કમ ઓન ધ ફોન. એ ઓપરેટર હોય કે કોઈક હોય એ વચ્ચે આવે, યસ, હા, મિસ્ટર મહેતા સાહેબ સાથે વાત કરવી છે. હા બોલો ને, શું કામ હતું? રિગાર્ડિંગ વોટ? એટલે તમને કે મિસ્ટર મહેતાને પૂછવાનું છે કે આનું આમ તો કે ઓકે, હોલ્ટ, એને હું કહું છું. એટલે મહેતા સાહેબને પૂછવા જાય કે સર ફલાણા ભાઈનો ફોન છે, એ આવું પૂછે છે. સારું, એમને કહો કે 4 વાગે ફોન કરે, મહેતા સાહેબ વાત કરશે એમ કહી દો. આ છે ને દે ટેક ટાઈમ. આ એને ટાઈમ પરચેસ કર્યો. હવે 4 વાગ્યા સુધી વિચારી લેશે. મુદ્દાની ખબર પડી ગઈ કે મારે આ મુદ્દાનો જવાબ આપવાનો છે. સીધા મહેતા સાહેબ ફોન પર આવતા હોય આપણી જેમ, મહેતા સાહેબ આનું શું કરવાનું? બસ એનું જે હોય તે સીધું બકી જ મારવાનું હોય. તમને વિચારવાનો સમય નથી મળતો. આ લોકો વિચારવાનો સમય માગે છે. આ સિસ્ટમ એટલા માટે રાખતા હોય છે, વચ્ચે એક જણ આવે અને એ તમને તમારી પાસેથી મુદ્દો જાણી લે, મુદ્દો અહીંયા કહી દે અને પછી તમને ટાઈમ આપે, તમને કોન્ટેક્ટ ચોક્કસ કરાવે. પણ કારણ કે આ લોકોના એક ડિસિઝન પર બહુ મોટી ઉથલપાથલ થતી હોય અને એમના એકલામાં નહીં, ઘણા બધામાં થતી હોય. એટલે પછી વિચારી અને પછી પ્રોપર જવાબ આપી શકાય એ માટે દે પરચેસ ટાઈમ ટુ ગીવ અ પ્રોપર આન્સર. એ લોકો ટાઈમ બાય કરે છે. એટલા માટે આ વચેટિયાને રાખે. આ સિસ્ટમ છે એક પ્રકારની કે ઉતાવળે સ્ટેટમેન્ટ આપવું ન પડે, સીધા જવાબમાં ભરાઈ ન જવાય. સામે આવી જાવ એટલે જવાબ જ આપવો પડે, બીજું કંઈ છે નહીં. પણ આવી હતી ને વચ્ચે રાખીએ એક જણને, તો આ એક જણ વચ્ચે છે. આ સિસ્ટમ આ લોકોને પ્લાનિંગમાં જગ્યા આપે છે. દે ગીવ સ્પેસ ફોર પ્લાનિંગ. જવાબ આપવાને માટે કંઈક જવાબ નથી પણ આપો. સમજો વ્યક્તિ એવી છે કે એમને જવાબ આપવા જેવું નથી. એમને કહો કે આજે જવાબ નહીં મળે, હજી 2-3 દિવસ લાગશે, હજી લાગશે એમ કહો. એમને જે પણ આ જવાબ આપવો પણ વિચારીને, કોઈ પણ બધા જ જવાબ આપવાની એમને છૂટ, પણ એમની પાસે વિચારવાનો ટાઈમ આવ્યો. કારણ કે પહેલાં તો એમ જ કીધું, હું સાહેબને જણાવીને પછી તમને આપું છું આન્સર. જવાબ મળતો હોય તો 5 મિનિટમાં આપી પણ દેશે, ન આપવો તો અઠવાડિયા સુધી નહીં આવે. સાહેબ બહારગામ ગયા છે, જે આવે તે, પણ એ જવાબ ન આવે એટલે ન આવે. એ પરચેસ કરે છે, ટાઈમ બાય કરે છે. એટલે એ લોકોને પણ ઉતાવળે સ્ટેટમેન્ટ નથી આપવું પડતું, કારણ કે એ લોકોએ આ ગોઠવણ રાખી છે. આવી રીતે ટાઈમ બાય કરતા હોય. ધીરજ રાખવાની. આપણે ઘણીવાર રિઝલ્ટ ના મળે ને તો આપણી પાસે પેશન્સ નથી રહેતું ને ઊભા નથી રહી શકતા. આપણે એમ થાય કે કેમ નામ થયું, એક વખત રિઝલ્ટ સરખું ના આવે તો, અથવા તો એક વખતમાં આપણે સરખું પરિણામ ન મળે તો, આપણે એપ્લાય કર્યું છે ને રિપ્લાય સરખો ના આવે, કંપનીમાંથી રિક્રુટમેન્ટનો પ્લેસમેન્ટનો ઓર્ડર ના આવે, લેટર ના આવે, તો આપણે તરત આમ જોઈનિંગ લેટર ના આવે આપણે દુઃખ થાય કે આ શું નોકરી કરીને મતલબ જ નથી કાંઈ, ક્યાંય હવે એપ્લાય કરવાનું મન નથી થતું. 2 જગ્યાએ આવું થયું હોય તો ત્રીજી જગ્યાએ એપ્લાય કરવામાં આપણે ઉત્સાહ ન રહે. આપણે મનમાં થાય છે કે મૂકી દો, હવે કંઈ મતલબ જ નથી, બેકારી બહુ મોટી સમસ્યા છે આજે, એવું માની કેમ લીધું? આપણે ટ્રાય તો કરીએ. આપણે કરુણ નાયર જેવી ટ્રાય નથી કરતા. પ્રયત્નો તો ચાલુ રાખીએ. આપણો પ્રયત્ન ચાલુ હશે તો કાલે સવારે દિવસ સારું ઉગશે. પ્રયત્ન જ મૂકી દઈએ છીએ. ધીરજ તો રાખવાની છે અને ઉતાવળ પણ નથી કરવાની. વેઇટ, થોડો સમય લો. કોઈક ડિસિઝન લેતા પહેલા ઉતાવળે ડિસિઝન લઈ લે. કેટલા બધા ઉતાવળના ડિસિઝનો લોકોને ભારે પડતા હોય છે અને એક ઉતાવળનું ડિસિઝન આવી જાય કે લેવાઈ જાય ત્યારે ખબર પડે કોઈક માણસે બરાબર સરખો જવાબ ના આપ્યો ઓફિસમાં, અને એ માણસ પર તમે બહુ મોટો મતદાર રાખતા હતા, એને સરખો જવાબ ના આપ્યો અને એ જવાબ નહીં આપવાના કારણે નીકળ બહાર કાઢી મૂક્યો એને. હવે એ ઉતાવળું હતું. એને એવું નહોતું કર્યું કે ઓફિસમાંથી કાઢી મૂકવો પડે, પણ જરા ઉતાવળમાં ઓફિસમાંથી કાઢી મૂક્યો. હવે આવી ગયો વટનો સવાલ, હવે પાછો ન બોલાવું અને પેલોય ના આવે, પણ તમારી આખી ઓફિસ પડી ભાંગે, કારણ કે આના આધાર પર ચાલતું હતું અને એ કી પર્સન હતો. આને ન કાઢી મુકાય, આને કાઢી મૂકીને મોકલાય. આ ઉતાવળે ના કરાય. કોઈ દિવસ ઉતાવળે કશું જ કરાય નહીં. ધીરજથી, શાંતિથી કામ કરાય. એનો વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ ટુ કમ. એ સિવાય કંઈ નહીં. ક્લેરિફિકેશન ના આપો. તમે કોઈ તમારી પર તૂટી પડે પણ તમે સાંભળો તો ખરા, પણ મારી ભૂલ નહોતી. હવે અત્યારે એ સાંભળવાના મૂડમાં જ નથી. એ જે એગ્રેસિવલી તારી પર તૂટી પડે છે ને, સાંભળવાના મૂડમાં જ નથી. પપ્પા હોય, મમ્મી હોય, મિત્ર હોય, કોઈ પણ હોય, ટીચર હોય, એ નથી સાંભળવાના મૂડમાં. હવે નાઉ વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ ટુ કમ. એક રાઇટ ટાઈમ આવશે, 2 કલાકે, 6 કલાકે, 12 કલાકે, 2 દિવસે, ગમે ત્યારે. એટ ધેટ મોમેન્ટ તમે ક્લેરિફાઈ કરજો તો મગજમાં જશે.
ત્યાં સુધી ઊભું રાખવાનું, ઊભું રાખો. અત્યારે તમે કરશો ચર્ચા લંબાશે, એના મગજમાં કંઈ જશે નહીં, કારણ કે માઇન્ડ ઇઝ ક્લોઝડ અને એ કંઈ અસર નહીં કરે. વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ ટુ કમ. હવે સાચો ટાઈમ આવવા દો. એ પહેલાં ઉતાવળ કરીને કોઈ મતલબ નથી કે તમે ગમે એટલું કહેશો, એના મગજમાં કંઈ જવાનું નથી. ઊભા જ રહો, એકદમ સમય આવવા દો. સમય આવે ત્યારે તમે જે કહેશો ને એના મગજમાં ઉતરશે કે ભાઈ આમ હતું, હકીકતમાં પરિસ્થિતિ આવી હતી, એટલે સિચ્યુએશન જે હતું એ તમે નેરેટ કરજો, એ વખતે ગળે ઉતરશે. પણ અત્યારે તમે કેવા જશો, ઇઝ નોટ ઇન અ મૂડ ટુ લિસન યુ. તમે કાંઈ તમારું સાંભળશે નહીં. એ એકદમ પાવરફુલ એગ્રેશનમાં છે, અત્યારે સખત ગરમીમાં છે. તો શું કરવાનું? ઊભા રહો. અત્યારે ખુલાસો ના કરાય તો અત્યારે ઊભા રહીને કરવાનું શું? કંઈ નહીં, એની વાતને ઊભા રહી કરવાની. આપણે ક્યાં સાબિત થઈ ગયું કે હું ખોટો જ હતો એમ? હવે એની વાત ઊભી રહી, મારો જવાબ આપવાનો સમય છે, બાકી છે. જવાબ પ્રિપેર કરવા માટે કોર્ટમાં ટાઈમ માગીએ કે સાહેબ અમને અઠવાડિયું ટાઈમ આપો, અઠવાડિયાનો ટાઈમ આપવામાં આવે છે. કોર્ટમાં ટાઈમ મળે છે. કોર્ટમાં પણ ત્યાં આગળ તમારે જવાબ આપવાનો, ફાઇલ કરવાનો આન્સર, તો તમને અઠવાડિયાનો ટાઈમ માગો તો વેલિડ લાગે, રીઝન તો આપે છે ટાઈમ. તો ઘરમાં ક્યાં ઉતાવળ છે જવાબ આજેના જે સામે ફાઇલ કરી દેવાનો? એને પ્રશ્ન મૂક્યો તો સાહેબ અમારા વકીલ તૈયાર છે, હમણાં ને હમણાં જડબાતોડ જવાબ લખી આપશે. કોઈ નથી કરતું, કોઈ ન કરે આવું. અને હોશિયાર તો ન જ કરે. એ કે સાહેબ અમને જવાબ ફાઇલ કરવા માટે 1 અઠવાડિયાનો સમય આપો. તને જસ્ટિસ મેળવવાની ઉતાવળ નથી તો કે છે, અને એટલે જ હું ટાઈમ માગું છું. ટાઈમ માગીને ધીરજથી જવાબ આપવાનો, જેથી આગળ પાછળ 2 વાર વિચારીને પછી કરાય. ઉતાવળ નહીં કરવાની. વેઇટ હંમેશા. તમે જોજો કાર્પેન્ટર હોય ને, આમ પેન અહીંયા પેલી પેન્સિલ ભરાવે, પેન્સિલ કાન પર ભરાવતો હોય, અને પછી એ લોકો કાપવાનું હોય ને પેલા માપી પેન્સિલને આમ માર્ક કરે, પછી પાછી ભરાવે, પાછું આમ માપે, પાછું પેન્સિલ કાઢી આમ માર્કિંગ કરે, પછી ભરાવી, પછી કરવતની કાપવા બેસે. કાપતા પહેલા પાછું કરવત નીચે મૂકી દે, પાછું એકવાર મેઝરમેન્ટ લઈ લે, પાછું વેઇટ ઊભા રોકે. કાપી દીધા પછી 1 ઇંચ આમ તેમ થઈ ગયું ને તો પાછું ફેરફાર નહીં થાય. 1 સેન્ટીમીટર પણ આમ તેમ થયું તો પછી પાયો નાનો થશે કે તો મોટો થશે, પાછો કાપવો પડશે. એટલે ફરીથી પાછું એકવાર કરવત મૂકીને પાછું માપે. પરફેક્ટ. બીજી વાર વેરીફાઈ થયું બરાબર છે, પછી કરવત ચલાવે. એટલે કાર્પેન્ટરનું એક સૂત્ર છે, 2 વાર માપવું, 1 વાર કાપવું. જો ઉતાવળે કપાઈ ગયું તો પછી માપીને કોઈ મતલબ નથી. એટલે 2 વાર માપવું, 1 વાર કાપવું. તો આપણે એટલું તો રાખીએ કે 2 વાર વિચારવું, 1 વાર બોલવું. આટલું તો કરાય. ઉતાવળે બોલી જઈએ. વેઇટ, તમારી પાસે કોઈ જવાબ બોલ છે? તારી પાસે કોઈ જવાબ આપી જ દેવાનો. આપણે પ્રૂવ કરવું કે હા મારી પાસે છે. અરે ભાઈ નથી, લો ને નથી, ભલે પ્રૂવ થતું. મારી પાસે જવાબ છે કે નહીં મારે કહેવાની ક્યાં જરૂર છે? મારે એવી ક્યાં ઉતાવળ છે? સાચો જવાબ તરત આપવો એવું જરૂરી નથી. હું સમય આવશે ત્યારે આપીશ. સમય આવવા દો, અને જ્યારે સમય આવશે ત્યારે એની પહેલાં તમે જવાબ આપો, એ જવાબ પણ નથી. સમય આવે ત્યારે તમે જવાબ આપજો. એટલે વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ. તમને સાચો સમય મળે ને ત્યારે તમે કહેજો. અત્યારે ક્લેરિફાઈ કરવા માટે પણ કંઈ જ કહેવા ન જાઓ, કશું જ નહીં કહેવાનું. એની મેળે સમય આવે ત્યારે બધું ક્લેરિફિકેશન કરવાનું. અત્યારે જે છે એમને ઊભું રાખો. ઘણીવાર ક્લેરિફિકેશન માટેનો સમય ના આવે અને એ પહેલાં આપણે કરીએ. કેટલીક વાર જવાબ આપવાની એટલી બધી ઉતાવળ હોય કે એકચ્યુઅલી જવાબ આપવાનું સિચ્યુએશન કે પ્લેટફોર્મ ક્રિએટ જ નથી હોય, અને આપણે જવાબ આપી દીધો, એ જવાબ એક્સેપ્ટ ન થાય, અને પછી સિચ્યુએશન એવું આવે કે જ્યારે જવાબ એક્સેપ્ટ થયો હશે ત્યારે એ જવાબ ડેડ થઈ ગયો હશે, આપવા જેવો રહ્યો નહીં હોય. એટલે રાઈટ ટાઈમ પર જવાબ મૂકવાનો, એ પહેલાં જવાબ આપવાનો નહીં. તમે જોજો કે કોઈ પણ બેટ્સમેન પાસે તાકાત, દમ ગમે એટલા હોય, એનું મેઇન પાવર છે ને એનું ટાઈમિંગ છે. ટાઈમિંગનો બાદશાહ હોય ને એને તમે એ બહુ સ્કોર કરી શકે છે, કારણ કે એને દમ નથી લગાવવાનો. એ તમારો પેસ એ વાપરશે, પણ એ ટાઈમિંગ ને પ્લેસમેન્ટ આ જેને આવડતું હોય એ ઢગલો કરી દે રનનો. એ કંઈ જ નહીં બોલવાનું. સમય આવશે ત્યારે થશે, બસ. એટલે ઘણા હોશિયાર ખેલાડી હોય એની પરફોર્મન્સ બરાબર ન હોય ને ટીકા ટિપ્પણો થતી હોય. બધા ટીકા ટિપ્પણ બહુ કરે, એ ના બોલે, એ ઊભા રહે. એ કે અત્યારે બોલીને મતલબ નથી, કારણ કે અત્યારે એમનો સમય છે. એ બોલે છે બરાબર છે, કારણ કે મારું પરફોર્મન્સ નથી. પણ એક વાક્ય તો બોલી શકે ને કે દરેક મેચમાં બધા સેન્ચુરી નથી મારતા, અને દરેકના ફેઝ સચિન, ગાવસ્કર, કોહલી બધાની જિંદગીમાં આવો ફેઝ આવે, એ તો આવે. આજ સુધી આટલું કર્યું એ નથી જોતા. અને કોઈક વાર 4 ઇનિંગ ન રમ્યા એટલે હો હા કરી નાખો. હજી મારી એવરેજ તમે જુઓ 50ની ઉપર છે. હજી મારી પર ઇનિંગ એવરેજ એટલી છે તો એમ થઈશ એવરેજ, અને આટલું લાંબુ રમ્યા પછી નકામાં બોલ કર્યા રાખો છો. પણ આપણે ક્યાં જવાબ આપવાની ઉતાવળ છે? લેટ માય બેટ સ્પીક, લેટ માય પરફોર્મન્સ સ્પીક. મારા જવાબ આપવા માટે મારી પાસે બીજા ઓપ્શન્સ છે, એ આપશે જવાબ. સમય આવે ત્યારે જવાબ એનાથી મળશે. અત્યારે જવાબ આપવાની ઉતાવળ નથી. કોઈ પણ ઉતાવળે જવાબ નહીં આપવાનો. અને આપણે એવું કરવું. વેટ ફોર્મ્યુલા છે આ એક, કે રિલેશન મેન્ટેન થાય, તમારી ડિગ્નિટી મેન્ટેન થાય, તમે ક્યાંક
મુસીબતમાં ન મુકાઈ જાઓ. ઉતાવળે કોઈ પણ પ્રકારનું જવાબ સ્ટેટમેન્ટ કંઈ આપવાનું નહીં, કશું જ નહીં આપવાનું. કોઈ ડિસિઝન ઉતાવળે નહીં લેવાનું. જેમ સ્ટેટમેન્ટ નહીં આપવાનું એમ કોઈ ડિસિઝન ઉતાવળે નહીં લેવાનું. એક સામાન્ય ઉતાવળમાં તમે ડિસિઝન મોટું લઈ લો, ખાલી આ ઓલાને આવતો જોયો અને શું ડિસિઝન લીધું, કૂતરાને મારી નાખ્યો. આ ડિસિઝન લીધું, આ ખોટું જ હતું ને. મેં કીધું નથી, મેં પૈસા પાછા મોકલ્યા નથી, ત્યાં સુધી ઓલો પાછો મોકલે નહીં મોર્ગેજ આઈટમ, અને તું આવી ગયો હટ, અને ગુસ્સો આવી ગયો એટલો. હવે આ તમે ડીકોડ કરો આખી ઘટનાને, તો ખરેખર આ વફાદાર જ હતો, કીધા પહેલા નથી આવ્યો, પણ ઘટના કંઈક એવી બની છે જે તમારા એઝમ્પશનની બહાર હતી. એવું બની શકે કોક વાર. આપણે એઝ્યુમ કરતા પહેલા, ઘટનાની ભીતરમાં જતા પહેલા આપણે એવો ટાઈમ પણ નથી માંગતા કે ચલો એકચ્યુઅલ થયું તું શું, કેમ આવી ગયો, કેમ આવી ગયો. આપણે એ વિચારોની કંઈ કશું જ નહીં. ઉતાવળે એક પગલું જો ભરી દીધું, કાયમ માટે આપણે પસ્તાઈએ. એટલે ક્યારેય ઉતાવળ કરવાની નહીં, કોઈ દિવસ નહીં. લગ્ન થયા, લગ્નને 2-4 વર્ષ થઈ ગયા, અને પછી અચાનક જોયું તો એક જણના મોબાઈલમાં આ બધું શું છે, આ કોના નંબર છે, આટલા બધા, આ કોના નંબર છે, કોના નંબર છે, અરે આ કોઈ નથી, આ નંબર કોના છે, અરે આ બધા જૂના મિત્રોના નંબર છે, સાથે અમે ભણતા હતા, સાથે કરતા હતા, તો એ બધા, અરે પણ આ જુઓ તો ખરા, પણ આ બધા પડ્યા છે, એની સાથે કોઈ વાર્તાલાપ, કોઈ મેસેજ આવેલો ગયેલો કાંઈ છે, એમને એમ પડ્યા છે, તો રાખ્યા જ છે ને મળે. અરે કંઈક કાઢવાના રહી ગયા, હમણાં કાઢી નાખવું, રહી ગયા તે કાઢવાના, પણ શેના માટે રાખવાના. હવે આ મનમાં મગજમાં કીડો આવી ગયો કે આટલા બધા નામો કેમ છે, આટલા બધા નામો કેમ છે. હવે આ એટલો જનરલ ઇસ્યુ બની જાય કે કોઈ પણ ડિસિઝન લઈ લે માણસ ઉતાવળમાં, કોઈ પણ ડિસિઝન, અને બેકગ્રાઉન્ડ વેલિડ હોય, પણ બીજી બાજુ તર્ક હોય કે તમે આ છે જૂના મિત્રો, બધું વાત સાચી છે, પણ તમે જોઈ લો કે જે ચેટ હોય કે જે પણ હોય એ કઈ સાલની છે, 2021નું છે, આ બધું ત્યારનું છે. આપણા લગ્ન 23માં થયા કે 22માં થયા, આ શું છે આ જોઈ લો. હવે આ બધું ક્યાં તમે આ મુદ્દો લઈને બેઠા છો, ના જોઈએ જ નહીં મારે આ. અને ઉતાવળમાં એ વખતે જો એક ડિસિઝન લેવાઈ જાય તો એ શું પરિણામ આવે, શું પરિણામ આવી શકે. કોઈ પણ ડિસિઝન ઉતાવળે લેતા પહેલા એકવાર વેરિફિકેશનનો ટાઈમ રહે આપણી પાસે. આપણે ઉતાવળે આપણું પોતાનું લખેલું પેપર ચેક કરીએ ને તો એ હરખું નથી ચેક થતું.